ગુરુની મહત્તા શું છે. અમીર ખુશરો એ દીકરીના લગ્ન છે. ખેડૂત કઈ જ નથી, પણ સમર્પિત ભાવથી ગુરુજી પાસે જઈ અને પ્રાર્થના કરી કે ગુરુજી મારી પાસે તો કઈ નથી, પણ હાલ જ આ ટૂંકા ગાળામાં દીકરીના લગ્ન નક્કી કર્યા છે, હવે શું કરવું જોઈએ મારે અને ક્યાંથી હું આ બધી પ્રાપ્તિ કરું. ત્યારે ગુરુજી કીધું કે એક કામ કર, તારી દીકરીના લગ્ન ને અઠવાડિયું રે, 8-10 દિવસ રે, ત્યારે તું આવજે મારી પાસે. પણ પેલા ખેડૂને તો એકદમ વિશ્વાસ હતો ભાઈ કે ગુરુજીએ કીધું છે, બસ હવે મારી દીકરીના લગ્ન આરામથી થઈ જશે. અને એ સમય કઈક સમય વ્યતીત થયો, 10 દિવસ રહ્યા એટલે પાછો ગયો. ગુરુજી આપે કહ્યું તું મને 10 દિવસ રે દીકરીના લગ્ન ને ત્યારે આવજે. ગુરુજી એક કામ કર, તું 2 દિવસ રહે ને ત્યારે તું મારી પાસે આવજે. આમ કરતા કરતા સમય વ્યતીત થયો અને દીકરીના લગ્ન ને 2 દિવસ નજીક છે. અને ત્યારે ગુરુજી પાસે આવીને કીધું, ગુરુજી આપે કહ્યું તું 2 દિવસ, તો હું તો હવે દીકરીના લગ્ન ને કઈ સમય નથી રહ્યો બાકી, હું તમારી પાસે હવે મારે શું કરવું, મારી પાસે તો કઈ નથી. ત્યારે ગુરુજીએ વિચારીને કીધું, દીકરા મારી પાસે પણ કઈ નથી, હું તો આ સામાન્ય કુટિયામાં રહું છું, જોલી ડંડા હાથ में है और कुछ है ही नहीं अपने पास. મારી પાસે પણ કઈ નથી. હું સવારના ભોજન લઈ લઉં છું, સાંજે પાછો રાહ જોઉં છું, કોઈ આવે તો ભિક્ષા લઈ આવું. મારી પાસે પણ કઈ નથી. તો ગુરુજી મારી દીકરીના લગ્ન કેમ કરું? એ કામ કર ને, મારી પાસે મારા પગની ચરણ પાદુકા છે, એ લઈ જા. અને ઈ ચરણ પાદુકા આપી અને પેલા શિષ્યને એકદમથી શ્રદ્ધા અને વિશ્વાસ કે મારા ગુરુજીએ મને પાદુકા આપી છે, તો આ પાદુકાથી પણ મારા દીકરીના લગ્ન થઈ જશે. પાદુકા માથા ઉપર લગાડી, માથા ઉપર રાખી ખેડૂત નીકળ્યો. થોડેક આગળ જાય છે, કુટિયાથી બહાર નીકળીને થોડેક આગળ ગયો ને આગળ જતા ત્યાંથી અમીર ખુસરો આટલા વર્ષોનું વિદેશથી ધન કમાવી અને એ ધનના ગાડા ભરી અને ત્યાંથી નીકળ્યો છે પાછો. અને ત્યાં નીકળ્યો એટલે એને સુગંધ આવવા લાગી. ઘણી વખત આ જે અનુભવી હશે, ઘણી વખત એવી મૂળત સુગંધ આવે કે અહીંયા કાંઈક એવું સારું ચૈતન્ય તત્વ ફરી રહ્યું છે. ગુરુની સુવાસ આવે. ઘણા કે અમારા ગુરુજી તો સમાધિસ્થ થઈ ગયા, પણ ગુરુજી સમાધિસ્થ, ગુરુજીનું શરીર સમાધિસ્થ થયું છે, ગુરુજી સમાધિસ્થ નથી થયા. મંત્ર દીક્ષા અહીં માથા ઉપર લઈને આ બાજુ ખેડૂ નીકળ્યો, બાજુથી ધનના ગાડા ભરી અને અમીર ખુસરો ત્યાંથી નીકળ્યો છે. એને ગુરુની સુગંધ આવવા લાગી, આમ તેમ જોવા લાગ્યો. એટલે એમાં રસ્તામાં ભેટો થઈ ગયો આપલા ખેડૂનો ભેટો થયો. એટલે અમીર ખુસરો પૂછે છે કે તમે મારા ગુરુને ક્યાં જોયા? મેં તો નથી જોયા. મને સુવાસ આવે છે, સુગંધ આવી રહી છે, મારા ગુરુની મને સુગંધ આવે છે. તો કે તમે ક્યાંથી આવો છો? કે હું તો બાજુમાં કુટિયામાં ગુરુજી રહે છે, એ મારા ગુરુજી છે, એને ત્યાંથી આવું છું. તો કે આ શું માથા ઉપર શું ઉપાડ્યું છે?
ભાઈ આ તારું બંધ થઈ ગયું પેલા. આ માથા ઉપર શું ઉપાડ્યું છે? તો કે માથા ઉપર તો કે અમારા ગુરુની પાદુકા છે. તો કે એ ગુરુ તો મારા એ જ ગુરુ છે. તો તને પાદુકા શા માટે આપી? તો મેં મારા ગુરુને કહ્યું તું મારી દીકરીના લગ્ન છે અને મારી દીકરીના લગ્ન થઈ જાય તો કે મારા ગુરુજીએ મને એમ કીધું કે આ પાદુકા લે અને જા તારી દીકરીના લગ્ન થઈ જશે. એટલે આમ કરી અને પાદુકા લઈને નીકળ્યો છું. તો કે એ તો ગુરુ મારા ગુરુ પણ એ જ છે અને તને પાદુકા આપી છે. તો એક કામ કર, આ પાદુકા મને પાછી આપી દે. હું મારા ગુરુની પાદુકા હું મારા ગુરુને પાછી અર્પણ કરીશ અને એ પાદુકા મને પાછી આપી દે. એના બદલામાં તને જે કંઈ જોઈએ આ ધનના ગાડા ભરેલા છે બધું ભરીને લઈ જા. ધન આખું ભરી તને જેટલું જોઈએ એટલું ધન લઈ જા. ત્યારે એ જે પાદુકા હતી ને પાદુકા અમીર ખુસરોને આપી દીધી ને એને જોઈતું તું એ ધન બધું લઈ અને એની દીકરીના લગ્ન કરી દીધા અને એ દીકરીના લગ્ન થઈ ગયા. પાછળ આ પાદુકા લઈ અને અમીર ખુસરો ગુરુ પાસે જાય છે. મુદ્દો હવે અમીર ખુસરો જાય છે, ગુરુજી ये अपनी पादुका. ત્યારે ગુરુજી કહે છે કે આ તને પાદુકા ક્યાંથી મળી? તો કે આ તો રસ્તામાં એક ખેડૂ મળ્યો અને એને મને કીધું તો કે આ પાદુકા તો મારી જ છે. હા ગુરુજી આપની જ પાદુકા છે, હું આપને પાછી અર્પણ કરવા આવ્યો છું. તો કે આ પાદુકા કેટલામાં લીધી? ત્યારે અમીર ખુસરો બોલે છે કે અત્યાર સુધીનું જે કઈ ધન કમાયો હતો એ ધન બધું આપી દીધું. ત્યારે ગુરુજી કીધું કે બહોત સસ્તે મેં મિલ ગયા, બહોત સસ્તે મેં, બહુ સસ્તું મળી ગયું. એટલે કહ્યું છે કે ગુરુ તારો પાર ન પાયો, ગુરુ તારો પાર ન પાયો, ન પાયો, ન પાયો. પૃથ્વીના માલિક એ જીત મેરે એ તરો તો એ અમે તરીએ. પૃથ્વીના માલિક હવે તમે રે એ તારો તો